જય માતાજી મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું ઓફિસ વ્લોગમાં. રાતની આ સફર અને રાજસ્થાન બોર્ડર, ભાઈ એની તો અલગ જ મજા છે. લગનના જોશમાં તો ઊંઘ પણ ઉડી ગઈ છે. હવે જોઈએ આગળ રસ્તામાં બીજું શું મજા આવે છે. વિડીયોમાં જોડાયેલા રહેજો. ઓફિસ વ્લોગને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રનું ગામ દેખાવા માંડ્યું છે. બસ હવે થોડી જ મિનિટોની વાર છે અને પછી સીધા લગનના માંડવે. આવી ગયું ખાટા આંબા. મોડી રાત થઈ ગઈ છે પણ મિત્રના ગામમાં પગ મૂકતા જ બધો થાક ઉતરી ગયો. હવે સીધા જઈશું ઘરે અને આ છે ખાટા આંબાનું સ્વામિનારાયણ મંદિર. રાતના સમયે લાઇટોથી ઝળહળતું આ મંદિર એકદમ જોરદાર લાગે છે. બસ હવે અમે ગામમાં પહોંચી જ ગયા છીએ અને થોડી જ વારમાં મિત્રના ઘરે હશું. લો ભાઈ, અમે માંડવે પહોંચી ગયા. આ લાઇટિંગ અને ડેકોરેશન જોઈને લાગે છે કે લગ્ન બહુ જોરદાર થવાના છે. મિત્રના લગ્નની રાહ તો પૂરી થઈ, હવે તો બસ જલસા જ કરવાના છે. જેની માટે અમે આટલે દૂરથી આવ્યા એ મિત્ર સામે જ છે. આખા મંડપમાં અત્યારે તો જોરદાર ભીડ છે અને લગ્નનો માહોલ એકદમ જામ્યો છે. ચાલો હવે એને મળીએ, થોડી મસ્તી કરીએ. અમે પહોંચી ગયા છીએ. અત્યારે સાંજના 9 વાગ્યા છે અને અમે મિત્રના માંડવે આવી ગયા છીએ. રસ્તામાં થોડો સમય લાગ્યો પણ જેવી એન્ટ્રી કરી અને મિત્રને મળ્યા એટલે બધો થાક ઉતરી ગયો. અત્યારે બસ મિત્રને રામરામી કરીએ છીએ અને હવે જુઓ તમે આગળ લગ્નમાં કેવી ધમાલ કરીએ છીએ. અરે આને જુઓ, બધા મિત્રો વાતો કરે અને આ ભાઈ અત્યારે એકલા આટા મારે છે. ખબર નહીં ક્યાં વિચારોમાં ખોવાય છે. કદાચ જમવાની રાહ જોતો લાગે. ગમે એટલા વર્ષો વીતી જાય પણ આ ફોટો જોઈને હંમેશા યાદ આવશે કે અમે કેવી મોજ કરી હતી. અત્યારે બધા મિત્રો સાથે મળીને ગ્રુપ ફોટો પડાવીએ. બધી ધમાલ પછી હવે વારો છે પેટ પૂજાનો. લગ્નના માંડવે જમવાની જે મજા છે એ ક્યાંય નથી. આટલી લાંબી મુસાફરી પછી હવે ગરમા ગરમ જમવાનું મળી જાય એટલે શાંતિ. તો ચાલો ભાઈઓ, અમે લઈએ છીએ જમવાનું. હવે અસલી મોજ શરૂ થઈ છે. આખી રાતની મુસાફરી અને દિવસની દોડધામ પછી હવે બધા મિત્રો સાથે મળીને જમવા બેઠા છીએ. ભાઈબંધના લગ્નનું જમણવાર હોય એટલે સ્વાદ તો કંઈક અલગ જ હોય ને. આપણે પણ ડીશ પકડી લીધી છે. બધા મિત્રો સાથે મળીને જમવાની જે મજા છે ને એની વાત જ અલગ છે. તમે જુઓ, આખો ગ્રુપ અત્યારે જમવામાં મશગુલ છે. ભાઈબંધના લગ્ન હોય એટલે પછી ધરાઈને જમવું પડે. જોઈ લ્યો ભાઈ, વરરાજાનો ખાસ ભાઈબંધ અત્યારે સેવામાં લાગી ગયો છે. બધાને ધરાઈને જમાડે છે. પેટ પૂજા થઈ ગઈ છે અને હવે અત્યારે ચાલે છે મિત્રોની મીટિંગ. જમવાનું તો પતી ગયું છે અને હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ રૂમ પર. ફટાફટ સામાન મૂકી દઈએ અને તૈયાર થઈને માંડવે પહોંચીએ. જેવી રીતે લગ્નની ધમાલ ચાલે છે, અમારે પણ જલ્દી તૈયાર થવું પડશે. હવે જેની આપણે આતુરતાથી રાહ જોતા હતા એ ઘડી આવી ગઈ છે. લગ્નમાં જમવાનું પત્યું અને હવે તૈયારીઓ ચાલે છે ગરબાની. હવે મેદાનમાં એન્ટ્રી પડી ગઈ છે. બધા મિત્રો તૈયાર થઈને ગરબા ચોકમાં આવી ગયા છે. જેની આપણે આખો દિવસ રાહ જોતા હતા એ ઘડી હવે આવી ગઈ છે. જુઓ ભાઈ, અત્યારે માહોલ એકદમ જામ્યો છે અને બધા ચહેરા પર ગરબાનો અસલી આનંદ દેખાય છે. અત્યારે માહોલ એકદમ જામ્યો છે. ખાટા આંબામાં ગરબાની આવી રમઝટ અને સાથે ભાઈબંધોનો સાથ. બીજું શું જોઈએ? એક બાજુ ગરબા ચાલે અને બીજી બાજુ આપણી મસ્તી. અત્યારે તમે જુઓ, આપણી આખી ટોળી ગરબાના ચોકમાં ગરબે ઘૂમવા માટે તૈયાર છે. મિત્રના લગ્ન હોય અને ગરબામાં મોજ ના કરીએ તો નકામનું. આ દ્રશ્ય ખરેખર યાદગાર છે. વરરાજા અને એની આખી મિત્ર મંડળી અત્યારે એક સાથે ગરબા રમી રહ્યા છે. કદાચ જિંદગીની આ સૌથી સુંદર પળો છે. ભાઈબંધના લગ્નમાં આવી જ મોજ વારંવાર નથી મળતી. અત્યારે બધા મિત્રો એક સાથે બેઠા છીએ અને જૂની યાદો તાજી થઈ રહી છે. ગમે એટલા વર્ષો થઈ જાય પણ જ્યારે આ ગ્રુપ ભેગું થાય ને ત્યારે સમય ક્યાં વયો જાય ખબર નથી પડતી. હવે ડાન્સની રમઝટ શરૂ થઈ ગઈ છે. અત્યારે આ ભાઈ એકલા જ આખા ચોકમાં ડાન્સ કરી રહ્યા છે. ગરબા પછી હવે ડાન્સ. આ છે આપણી આખી ગેંગ. ગરબામાં ધબધબાટી બોલાવ્યા પછી હવે બધા એક સાથે ફેમમાં છીએ. ભલે ગમે એટલા થાક્યા હોઈએ પણ જ્યારે બધા મિત્રો એક સાથે હોય ને ત્યારે થાક ક્યાં ગાયબ થઈ જાય. ખરેખર આવી મોજ તો ભાઈબંધો સાથે જ આવે. હવે જુઓ અસલી મોજ. આપણા વરરાજાને અત્યારે મિત્રોએ ખંભે ઉચકી લીધા છે અને હવે મેદાનમાં ધબધબાટી બોલાવી રહ્યા છે. ભાઈબંધના લગ્ન હોય અને આવી ધમાલ ના થાય તો વરરાજાનો જોશ અને મિત્રોનો આ ભાઈબંધી જોઈને અત્યારે આખું મેદાન ગાજી ઉઠ્યું છે. ખરેખર આજના દિવસની આ સૌથી યાદગાર પળ છે. હવે જોવો અસલી જમાવટ. ગરબા અને ડાન્સની રમઝટ વચ્ચે અત્યારે ફૂલ મોજમાં પૈસા ઉડાડવામાં આવી રહ્યા છે. મિત્રના લગ્ન હોય અને આવી રીતે ખુશીનો વરસાદ ના થાય તો અધૂરો લાગે ને. તમે જુઓ, અત્યારે આખું મેદાન આ રંગત જોઈને ખુશ થઈ ગયું છે. ખરેખર આજે તો વરરાજો અને મિત્રોએ મળીને ગામ ગજવી દીધું. હવે જુઓ આ મિત્રની મોજ. એક બાજુ લગ્નનો માહોલ છે અને બીજી બાજુ આપણી આખી ટોળી ફૂલ ફોર્મમાં છે.
કોઈ ડાન્સ કરે છે, કોઈ મજાક કરે છે. લગ્નની અસલી મજા તો આ ભાઈબંધો સાથે જ આવે છે. તમે પોતે જ જોઈ લ્યો અત્યારે કેવી જબરી જમાવટ થઈ છે. આ મોજ જોયા પછી તમને પણ તમારા મિત્રો યાદ આવી જશે. આ મિત્રને જુઓ, આ કયા પ્રકારનો ડાન્સ કરે છે. આ તો શીખવો પડશે અમારે પણ. જોરદાર ડાન્સ છે તમારો પણ. હવે જુઓ ખાટાંબાના મિત્રોનો અસલી પાવર. ડાન્સનો જોશ એટલો વધી ગયો છે કે હવે હાથમાં ખુરશીઓ આવી ગઈ છે. આને કહેવાય ખાટાંબાની મોજ. ત્યારે ભાઈબંધો ફૂલ ફોર્મમાં હોય ને ત્યારે જે હાથમાં આવે એ લઈને નાચવા માંડે. તમે જુઓ માહોલ, અત્યારે આખું મેદાન આ લોકોના જોશથી ગાજી ઉઠ્યું છે. ખાટાંબાના મિત્રો અને આ ડાન્સની રમઝટ. હજી તો રાત બાકી છે અને આપણો જોશ પણ ફૂલ છે. હવે તો જુઓ ખાટાંબાના મિત્રોની મોજ. એક ખુરશી હતી ત્યાંથી 2 ખુરશી કરી દીધી. 2 ખુરશી લઈને નાચવા લાગ્યા. હવે જુઓ આ 3ની તીગડી. મેદાનમાં અત્યારે આ 3 મિત્રો એવી ધબધબાટી બોલાવે છે કે જોનારા પણ જોતા રહી જાય. ખંભે હાથ રાખીને જે રીતે ડાન્સ ચાલે છે ને, એ જ તો અસલી ભાઈબંધી છે. ભાઈબંધના લગ્ન હોય અને આવી મોજ ના હોય તો નકામનું. આ 3 અત્યારે ફૂલ ફોર્મમાં. અત્યારે તમે જોઈ રહ્યા છો આ માહોલ. હું તો અહીં ઊભો છું પણ મારી પાછળ આખું મેદાન અત્યારે ફૂલ જોશમાં ડાન્સ કરી રહ્યું છે. ભાઈબંધના લગ્ન હોય અને આખું ખાટાંબા ગામના મિત્રો એક સાથે આવી રીતે ધમાલ કરે એ તો જોતા જ રહેશો. વરરાજાને ખંભે બેસાડીને અત્યારે બધા મિત્રો ગરબે ઘૂમી રહ્યા છે. લગ્નનો થાક તો ક્યાં વયો ગયો. અત્યારે તો બસ આ મોજ જ દેખાય છે. વરરાજાનો હરખ અને મિત્રોનો આ જોશ જોઈને દિલ ખુશ થઈ ગયું. જઈ રહ્યા છીએ સૂવા માટે. ખરેખર આજની રાત વર્ષો સુધી યાદ રહેશે એવી હતી. સવાર પડી ગઈ છે. રાતભર ગરબાની રમઝટ બોલાવ્યા પછી અત્યારે માંડ આંખ ઉઘડી છે. એક ભાઈ અહીંયા સવારમાં ગરમા ગરમ ચાની સેવા આપી રહ્યા છે અને બીજા ભાઈ જુઓ એ તો વળી શેમ્પૂનું પાઉચ બતાવીને જાણે જાહેરાત કરતા હોય. આવી જ મજા હોય છે ભાઈબંધો સાથેના રોકાણમાં. સવારમાં જ ફૂલ કોમેડી થઈ ગઈ છે. હવે અસલી દોડધામ શરૂ થઈ ગઈ છે. તમે જુઓ સવારના પહોરમાં અડધી ગેંગ અત્યારે નહાવા માટે દોડાદોડી કરી રહી છે અને અડધા ભાઈબંધો અત્યારે તૈયાર થઈને અરીસા સામે ગોઠવાઈ ગયા છે.
હવે સવારની ખરી મજા શરૂ થઈ છે. એક બાજુ ઠંડી ઉડાડવા માટે તાપણું ચાલુ છે અને બીજી બાજુ નાહવા માટે ગરમ પાણીની તૈયારીઓ થઈ રહી. આખી સેના તૈયાર થઈ ગઈ છે. નહાઈ ધોઈ અને નવા કપડાં પહેરીને બધા મિત્રો અત્યારે ફૂલ ફોર્મમાં સજ્જ થઈને બેસી ગયા છે. હવે બસ રાહ જોવાઈ રહી છે જાન પ્રસ્થાન કરવાની. તમે જુઓ, દરેકના ચહેરા આ ફૂલોથી સજેલી વરરાજાની લક્ઝરી ગાડી અને એની પાસે ઊભા રહીને આપણા ભાઈબંધો જે રીતે પોઝ આપી રહ્યા છે એ તો જોતા જ રહીશો. લગ્નમાં વરરાજા પછી જો કોઈ સૌથી વધુ આકર્ષક હોય તો એ આ શણગારેલી ગાડી. આપણો ખાસ મિત્ર હવે વરરાજા બનીને મેદાનમાં આવી ગયો છે. શણગારેલી શેરવાની, માથે સાફો અને ચહેરા પર એ લગ્નવાળી રોનક. ખરેખર આજે તો ભાઈ આપણો કિંગ લાગે છે. આપણા વરરાજાની એન્ટ્રી પડી ગઈ છે. શેરવાની, સાફો અને હાથમાં તલવાર. ભાઈ આજે તો સાચો કિંગ લાગે છે. ચહેરા પર એ મસ્ત સ્મિત અને આજુબાજુ મિત્રોનો આટલો પ્રેમ. વરરાજાની ગાડી સજી ગઈ છે. ઢોલ નગારા વાગી રહ્યા છે અને હવે અમારી જાન રવાના થઈ રહી છે. તમે જુઓ, ગાડીઓનો કાફલો અને જાનીઓનો ઉત્સાહ. આખું ગામ અત્યારે વરરાજાને વળાવવા ઉમટી પડ્યું છે. હવે આપણી ગાડી પણ રવાના થઈ ગઈ છે. જાનનો આખો કાફલો લાઈન બંધ આગળ વધી રહ્યો છે અને રસ્તામાં જે મજા આવવાની છે એ તો કંઈક અલગ જ હશે. પર પેલું પીળું કાર્ડ લાગી ગયું છે જે બતાવે છે કે આપણે જાનમાં જઈ રહ્યા છીએ. આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગર. રસ્તો તો એકદમ જોરદાર હતો અને સિટીમાં એન્ટ્રી લેતા જ એક અલગ જ વાઇબ આવે છે. અત્યારે અહીં અમારું થોડું પર્સનલ કામ છે એટલે પહેલા એ પતાવી લઈએ. ગાંધીનગરનું કામ તો ફટાફટ પતી ગયું અને હવે અમે આવી ગયા છીએ આ ગ્રીન સિટીના સુંદર માહોલમાં થોડો પેટ પૂજા કાર્યક્રમ કરવા. તમે જુઓ આજુબાજુની હરિયાળી અને આ ખુશનું વાતાવરણ. ગાંધીનગરના રસ્તે અમે જે જગ્યાએ રોકાયા છીએ ત્યાં લાઈવ નાસ્તો બની રહ્યો છે. ગરમા ગરમ તેલમાં તળાવી વાનગીઓ અને એની સુગંધ. ગરમા ગરમ નાસ્તો આવી ગયો છે. જુઓ તમે, આ ગરમા ગરમ ભજીયા, ડુંગળી અને સાથે પેલી તીખી મીઠી ચટણી. ગરમા ગરમ ભજીયા ખાઈને હવે બધા મિત્રોમાં ફૂલ એનર્જી આવી ગઈ છે. ગાંધીનગરની આ હરિયાળી વચ્ચે નાસ્તો કરવાની જે મજા આવી ને એ તો કંઈક અલગ જ હતી. હવે આપણે ફરીથી આપણી સવારી ઉપાડી છે અને નીકળી પડ્યા છીએ મંજિલ તરફ. ગાંધીનગરના શાનદાર રસ્તાઓ, ચારે બાજુ હરિયાળી, આટલી ચોખ્ખાઈ અને આ ખુલ્લા રસ્તા. અહીં ગાડી ચલાવવાની એક અલગ જ મજા છે. ઓ ભાઈ, ગ્રીન સિટી એટલે ગ્રીન સિટી હો. ગ્રીન સિટીમાં ટ્રાફિક પણ ગ્રીન સિગ્નલની રાહ જોડાવે છે. ઓ ભાઈ, પણ કાંઈ વાંધો નહીં, જાનમાં જવાનું હોય એટલે થોડી ધીરજ તો રાખવી પડે. ટ્રાફિકમાંથી છુટકારો મળ્યો. ગાંધીનગરની મુલાકાત મસ્ત રહી. નાસ્તો પણ ગયો અને કામ પણ પતાવ્યું. હવે અમારો કાફલો આગળ વધી રહ્યો છે. ગાંધીનગરથી નીકળીને હવે આપણી જાન જઈ રહી છે ખેડા જિલ્લામાં. અસલી ધમાલ, જાનનું સ્વાગત અને લગ્નની મોજ તો હવે પછીના ભાગમાં જોવા મળશે. એટલે આ વ્લોગને અહીં જ વિરામ આપીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.